કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 16/2/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. જય જય શ્રી ભોળેનાથ. ગઈકાલે ભોળેનાથનો દિવસ હતો, મહાશિવરાત્રિ. આજે પણ ભોળેનાથ, સોમવારનો દિવસ, ખરું ને મિત્રો? એટલે 2 દિવસ સળંગ આપણે જબરદસ્ત ભોળેનાથની ભક્તિ કરવાનો દિવસ. અને મારા જેટલા પણ સબસ્ક્રાઈબર્સ, વ્યુઅર્સ, બધાને ભોળેનાથની પોર્ટફોલિયો ઉપર કૃપા વરસી રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, શુક્રવારે બજાર કેવું રહ્યું એના ઉપર થોડી નજર નાખીશું અને સાલું એફઆઈઆઈ ડીઆઈઆઈની એક્ટિવિટી પણ જોવા જેવી છે. એફઆઈઆઈએ પાછી ભૂકા કાઢે એવી વેચવાલી કેશ માર્કેટમાં કરી શુક્રવારે અને લગભગ 335 અંક નિફ્ટી નીકળી ગઈ. તો એક એની ચર્ચા કરવાની છે. પ્લસ ઇન્ફોસિસ એડીઆરનો, ઇન્ફોસિસ વિપ્રોનો એડીઆર પ્લસ બતાવી રહ્યો છે લગભગ 3 થી 4% વચ્ચે. તો એની પણ અસર આજે કદાચ આઈટી સ્ટોક્સ ઉપર આવશે અને પ્લસ દોડમ દોડ કરતા પણ આજે થોડા જોવા મળશે. પછી કેટલા ટકે છે એના ઉપર આધાર. અલગ અલગ કંપનીના રિઝલ્ટ આવ્યા છે, એનું સી અસર જોવા મળશે, એના ઉપર પણ નજર નાખીશું. બજારમાં શું મંદીનો કડાકો તો આ ક્યાં સુધી ચાલવાનું છે? જેમ કે શુક્રવારે મંદીનો કડાકો આવ્યો, લગભગ 25,500 સુધી પાછા આવી ગયા. હજુ એકાદ કડાકો આવી જાય તો પાછા 25,000 જ્યાં હતા ત્યાં પેલું દોડ્યા હતા, જેટલા દોડ્યા હતા એટલા પાછા ફેંકી દેશે. ટેરિફની કે ટ્રેડ ડીલની અસર બધી ધોવાઈ ગઈ. મેં તમને ખબર છે જ્યારે ટ્રેડ ડીલ થઈ હતી અને ગેપઅપ ખુલવાનું હતું ત્યારે પણ કહ્યું હતું મિત્રો વિડીયોના માધ્યમ દ્વારા કે આ ટ્રેડ ડીલની અસર કેટલી રહે છે એ જોજો ખાસ. ઉતાવળ કરતા નહીં, કોઈ ઊંચા ભાવે લેવા નહીં. અને એ જ થયું ને, એની અસર ઓલવાઈ ગઈ. અને એસ્ટ્રોલોજર વ્યૂ પ્રમાણે 16-17 તારીખ પાછી અતિશય પેલી એ છે. તો એ જો લોકો વ્યૂ આવું બતાવતા હોય છે, પણ મિત્રો બજાર બજારની રીતે ચાલતું હોય છે. મિકેનિઝમ વાળા ટ્રેડ હોય છે, મશીન મિકેનિઝમથી કામ થતું હોય છે અને હ્યુમન સાયકોલોજીને ઓપોઝિટ કામ કરતું હોય છે. હ્યુમન સાયકોલોજીમાં કેવું કે દાખલા તરીકે તમે જે વિચારો છો કે સારું હવે અહીંથી તો તેજી થશે જ, હવે લાગે છે કે બધું વાતાવરણ સારું છે, હવે ઉપર લેશે, એટલે એ વખતે જ ફેંકે. એ મશીન સમજી જાય કે આ લોકો પ્લસ વિચારે છે તો આપણે નીચે આવવા દો, ખરું મિત્રો? એટલે પહેલા આપણે ફટાફટ જોઈ લઈએ શુક્રવારે કેવું બજાર આપણે મૂકીને આવ્યા હતા અને આજે કેવું રહી શકે છે, ખરું મિત્રો? તો નિફ્ટી 336 અંકના ઘટાડા સાથે 25,471 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સ મિત્રો 1,048ના ઘટાડા સાથે 82,626 અંક બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખી લઈએ તો એફઆઈઆઈએ મિત્રો 7395 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. શું કર્યું? વેચવાલી. 7395 એટલે કે 7,395 કરોડ, જે 4 દાડામાં થોડું થોડું લીધું હતું ને બધું શું સ્વાહા. ડીઆઈઆઈએ પણ 5553 કરોડની સામે કેશ માર્કેટમાં ખરીદારી કરી, એઝ ઇટ ઇઝ કન્ડિશન પહેલા જે ચાલતી હતી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખી લઈએ તો વધનારામાં એન્જિનિયર્સ ઇન્ડિયા 11.5%ની તેજી હતી, લિન્ડે ઇન્ડિયા 7.1%ની તેજી હતી, સિગ્નેચર ગ્લોબલમાં પણ 5.9%ની તેજી હતી, વર્ધમાન ટેક્સટાઇલમાં પણ 5.5%ની તેજી હતી, આદિત્ય બિરલા ફેશનમાં પણ 5.4%ની તેજી હતી, કેપીઆર મિલ એમાં પણ 3.6%ની તેજી હતી, હેક્ઝાવેર ટેકનોલોજી 3.4%ની તેજી હતી. હવે ઘટનારા શેરો પર નજર નાખીએ મિત્રો તો મુથુટ ફાઇનાન્સ 11.8% નીકળી ગયો, કોહેન્સ લાઈફ સાયન્સ 10% નીકળી ગયો, બ્લુઝેટ હેલ્થકેર 10% નીકળી ગયો, બિરલા સોફ્ટવેર 8% નીકળી ગયો, આલ્કેમ લેબોરેટરી હેવી વેઇટ કહેવાય મિત્રો, આલ્કેમ લેબોરેટરી હેવી વેઇટ ઇન ફાર્મા સેક્ટર 8% એ પણ નીકળી ગયો, એફએસએલ ફર્સ્ટ સોર્સ લિમિટેડ 7.2% નીકળી ગયો, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ સુગર બેઝ કંપની આજે કદાચ એમાં હલચલ જોવા મળી શકે છે મિત્રો 6.7%ની,
એમાં પણ મંદી જોવા મળી. અદાણી પાવર 6.6%, એમાં પણ મંદી જોવા મળી. મિત્રો હવે આ બધી વાત થઈ ગઈ શુક્રવારની. હવે આજે મિત્રો ઇન્ફોસિસ અને વિપ્રોના એડીઆરની થોડી ઘણી અસર પણ આઈટી સ્ટોક્સ ઉપર જોવા મળી શકે છે અને થોડી ઘણી પણ રિકવરી આજે ખુલતાની સાથે જોવા મળશે. કેટલી ટકશે એ હવે આગળના ટ્રેડ ઉપર ખબર પડે. બાકી લાગે છે કે થોડું રિકવરી ઉપરની સાઈડે થોડી ઘણી આવી શકે, વધારે નહીં, જાજી નહીં આવી શકે પણ થોડી ઘણી પણ આવી શકશે. ટોરેન્ટ ફાર્માનું મિત્રો રિઝલ્ટ આવી ગયું છે. એમાં પ્રોફિટ 26% જમ્પ કરતો જોવા મળે છે અને રેવન્યુ 18%ની તેજી સાથે કામકાજ કરી રહ્યું છે. એટલે રેવન્યુમાં પણ જમ્પ અને પ્રોફિટમાં પણ જમ્પ, બંનેમાં જમ્પ ચાલી રહ્યો છે મિત્રો. હવે બીજી એક ફાર્મા કંપની છે મિત્રો, ફોર્ટિસ હેલ્થકેર 26%ની પ્રોફિટ ઘટતો જોવા મળી રહ્યો છે. એટલે અને એબિટા પણ 35% ઘટતું જોવા મળી રહ્યું છે. એટલે લગભગ એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. ફોર્ટિસ હેલ્થકેરમાં, જીએમઆર ઇન્ફ્રામાં પણ 50%નો પ્રોફિટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો જીએમઆર ઇન્ફ્રાના સ્ટોક્સ ઉપર પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. સેબી દ્વારા ગોલ્ડ ETF અને સિલ્વર ETF ઉપર મિત્રો 20%નું એમાં ફિક્સ ટાઈમલાઈન આપેલી છે. 20%ની એ 20%ની જે બોર્ડર છે એ બોર્ડરને બાંધી દીધેલી છે મિત્રો. એટલે ગોલ્ડ એન્ડ સિલ્વર ETF ઉપર પણ સેબીનું સખત કામકાજ ચાલી રહ્યું છે કે ભાઈ એમાં અંદર અત્યારે હાલ બહુ કામકાજ થઈ રહ્યું છે. અત્યારે તમે જુઓ, લોકો શેર માર્કેટમાં શેરોમાં ઓછું કામકાજ કરે છે, પણ પેલું ગોલ્ડ ETF, સિલ્વર ETF એમાં તમે વોલ્યુમ જુઓ, 2 કરોડ, 5 કરોડ, 7 કરોડ, જે કોઈને ઊંઘતું નહોતું મિત્રો, જે એને કોઈ સૂંઘતું નહોતું એના અંદર વોલ્યુમ તમે જુઓ, ભૂકા કાઢ નાખે એવા વોલ્યુમ. એટલે વોલ્યુમના કારણે પણ એમાં તેજી કે મંદી આવી શકે છે મિત્રો. કારણ કે હવે લોકોનો રસ શું છે, જે બાજુ પબ્લિક તેજી મંદી ચાલતી હોય ને એમાં પબ્લિક દોડે. આ નિયમ છે મિત્રો કે ભાઈ દાખલા તરીકે અત્યારે ગોલ્ડ અને સિલ્વર ચર્ચાનો વિષય છે તો એમાં ચાલો ટ્રેડિંગ કરીએ. પછી એમાં પાછા ઉપરના ભાવે ફસાઈ જાય એટલે પાછા નેચરી નુકસાન કરી અને પાછા આવી જાય આ બાજુ. એટલે હંમેશા ઇન્વેસ્ટર તો બાપરો ઘસાતો જ આવ્યો છે આજ સુધીનો રેકોર્ડ છે કે ઇન્વેસ્ટર પૈસા બનાવી ગયો હોય એવું તો કંઈ દેખાતું જ નથી. ખરું મિત્રો? એટલે ઇન્વેસ્ટરને હંમેશા ઘસાવાનું જ એના નસીબમાં આવ્યું છે. એનું કોઈ સાંભળતું જ નહીં કે ઇન્વેસ્ટર 2 પૈસા કમાય એવું તો કંઈ કરતા જ નહીં કે ભાઈ ચલો હવે આ સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રાખજો, થોડું લેજો અને એ લગભગ વર્ષમાં 6%, 7% તમને બેંક એફડી જેટલું રિટર્ન કમ્પ્લીટ આપશે. આવું તો કંઈ છે જ નહીં. ખરું મિત્રો? એટલે આજના બજારમાં મંદીનો કડાકો, ગિફ્ટ નિફ્ટી લગભગ 80-85 અંક માઇનસ બતાવી રહી છે. એટલે બજાર લગભગ માઇનસ ખુલે એવું દેખાઈ રહ્યું છે. હવે બજાર માઇનસ ખુલે કારણ કે શુક્રવારે પણ ઓલરેડી બજારમાં મંદી હતી. બધા લગભગ ઓવરઓલ સેક્ટરોની અંદર મંદી ચાલતી હતી. એમાં આઈટી સેક્ટરે તો પાછી થોડી રિકવરી પણ બતાવી. નહીં તો ઇન્ફોસિસ તો મિત્રો 1290 રૂપિયા સુધી નીચે છટકી ગયેલો તૂટીને. અને TCS પણ 2600ની અંદર જતો રહેલો. પણ SBI અને ICICI બેંક જે બેન્કિંગ સેક્ટરના સ્ટોક્સ છે એમણે થોડા હેલ્પ કરી એટલે ઇન્ડેક્સમાં થોડું બેલેન્સ વધારે ન તૂટ્યું. નહીતર તો આઈટી સ્ટોક્સ ને એ તો બધા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ને બધા તો નીચે ખેંચવાની તૈયારીમાં જ હતા મોટા પાયે. ખરું મિત્રો? એટલે આના ઉપર થોડું ધ્યાન રાખજો, કોન્સન્ટ્રેટ કરજો. કોઈ પણ જાતની ચિંતા કરવાની કંઈ જરૂર નથી. જે સ્ટોક્સ તમે જે લઈને મૂકેલા છે એને હોલ્ડ કરીને રાખજો. લાંબા ગાળા માટે ખૂબ જ સારું રહેશે બજાર. ટૂંકા ગાળામાં અત્યારે હાલ વોલેટિલિટી વધારે છે. ટ્રેડિંગથી દૂર રહેજો અને શક્ય હોય તો મહેરબાની કરીને
કોલ પુટ ઓપ્શન કે એફએનડોથી થોડા ભાગજો, આગા રહેજો. તમારા કામનું નથી એ, નહીં તો ગઈ નાખશે તમને, છોતરા કાઢી નાખશે. જે તમે આખા દિવસમાં જે 2000, 5000, 10,000 જે પણ કમાતા હોય એ તમારા મહાબચતની મહામૂડી ખેંચીને લઈ ના જાય, એ ધ્યાન રાખજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી ભોળાનાથના ચરણોમાં મારી પ્રાર્થના. થેન્ક યુ.